સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ટપકતા પાણીએ તંત્રની ભ્રષ્ટ નીતિની પોલ ખોલી નાખી છે. જૂના ટર્મિનલના એરોબ્રિજની લોબીની છત ટપકી રહી છે, જેને લઈ છતમાંથી પાણી ટપકતા એરપોર્ટ ઓથોરિટી ડોલ મૂકવા માટે મજબૂર બની છે. પાણી ટપકતા 2000 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં બેરિકેડ લગાવી અને બંધ કરવામાં આવ્યું છે. વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે. શૈલેષ, સુરત એરપોર્ટમાં છત પરથી પાણી ટપકી રહ્યું છે, શું વિગતો? સુરત એરપોર્ટનું જે ટર્મિનલ બિલ્ડિંગ છે એની છત ઉપરમાંથી પાણી ટપકી પડવાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. ગઈકાલથી આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિગતો અનુસાર લગભગ 2000 સ્ક્વેર ફૂટનો જે વિસ્તાર છે તેને અત્યારે મુસાફરો પેસેન્જર્સ માટે આવવા જવા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ જે રીતે રામ મંદિર, સંસદ ભવન બાદ હવે એરપોર્ટનો પણ આ વિડીયો છે એ ખૂબ ચર્ચાનું કારણ બની રહ્યો છે. બિલકુલ શૈલેષ, આભાર જાણકારી આપવા બદલ.